તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે પ્રોડક્ટ તમારા બધા સુધી પહોંચાડીએ છીએ એનું પ્રોડક્શન કઈ રીતે થાય છે. આ રીતે જમીનમાં આપણે હળદર આવેલી હોય છે જેને આપણે લીલી હળદર કહીએ છીએ. આ લીલી હળદર છે અને આવી સેમ પ્રોસેસ આપણે આંબા હળદરની પણ હોય છે. ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા છીએ આપણા હળદરના ફાયદા તમને બધાને બતાવવા માટે. આ એકચ્યુઅલ પ્રોડક્ટ શું છે ઘણા બધા લોકો મને પૂછે છે, પણ કંઈક પ્રેક્ટિકલ રીતે મને કંઈક મળે પછી હું તમને બધા લોકો સાથે શેર કરું કે આ એકચ્યુઅલ શું વસ્તુ છે, શા માટે આપણે આને ખાઈએ છીએ અને એના ફાયદાઓ શા છે. તો ચાલો વન બાય વન આપણે આને ક્લીન કરતા જઈએ અને સાથે સાથે તમને બધાને આના ફાયદા પણ જણાવતા જઈએ. જે છે એ સાંધાના દુખાવા અને સોજા સામે રક્ષણ આપે છે કે જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય, કોઈ પણ ક્યાંક વાગ્યું હોય તો સોજો આવી ગયો હોય તો એની સામે આ રક્ષણ પૂરું પાડે છે. ત્યાર પછી જે લોકોને ઇમ્યુનિટીના પ્રશ્ન હોય અત્યારે, તો આ ખાવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. અને ત્યાર પછી મેઇન કે આપણા શરીરની અંદર જે ટોક્સિન્સ રહેલા છે એને આ દૂર કરે છે, એટલે કે એક વન ટાઈપ ઓફ બ્લડ પ્યુરિફાઈનું કામ કરે છે. અને મેઇન જે આ હળદર છે એ ડાયાબિટીસ પ્લસ સ્કિન માટે, ડાયાબિટીસ એટલે જે લોકોને ડાયાબિટીસના પ્રશ્ન છે એની માટે, ત્યાર પછી જે લોકોને સ્કિનના રોગ હોય એની માટે પણ આ બહુ ફાયદાકારક છે. ત્યાર પછી મેઇન કે અત્યારે બધાને જે આ જંક ફૂડ ખાઈએ છીએ આપણે એના કારણે કબજિયાતનો પ્રોબ્લેમ આવે છે, તો કબજિયાતમાં પણ આ બહુ રાહત આપે છે. અને મેઇન કે ગળાના ઇન્ફેક્શન, શિયાળું વાતાવરણ છે એટલે બધાને શરદી કફ જમા થાય છે, તો આ ખાવાથી આપણે શરદી અને કફમાં પણ રાહત મળે છે. અને મેઇન કે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આની અંદર આપણે પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, તો આ ખાવાથી જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે એ પણ નાબૂદ થાય છે. અને મેઇન કે અત્યારની જનરેશનમાં જો કમી દેખાતી હોય તો છે લોહીની કમી. એટલે લોહીની કમી એટલે આ હળદરની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે કે જેના કારણે આપણને લોહીની સમસ્યા જે મેઇન છે એ પણ દૂર થાય છે. એટલે બપોરે જમવા સમયે ભોજનમાં કોઈ અથાણા લો કે ન લ્યો, પણ લીલી હળદર એટલે કે આંબા હળદર અને જે આપણી આ પીળી હળદર છે એ બંને તમારે ભોજન સમયે જરૂર લેવી જોઈએ શિયાળામાં. તો ફક્ત હળદર નહીં પણ બહુ બધા અથાણા, બહુ બધી પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે કે જે નેચરલ આપણે ઘરે જ બનાવીએ છીએ હોમમેડ. તો જે લોકોને હળદરના અથાણા પ્લસ બીજા બધા અથાણા પણ અવેલેબલ છે, ત્યાર પછી આપણી બીજી બધી પ્રોડક્ટ્સ પણ અવેલેબલ છે. તો એ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો.